એનું આખું ડેકોરેશનના મંગલ મૂર્તિ અમારા વિશાલભાઈ એનું આખું આયોજન છે. એટલે મને યાદી કરાવતા ભગવતીમાં રાજભાઈને યાદ કરજો. આ લાઇટ અને આખું ડેકોરેશન છે બધું મારે મંગલ મૂર્તિ ડેકોરેશન છે. મને યાદી કરાવતા રાજભાઈને યાદ કરજો. એ જ એક રાજપૂતનો દીકરો દેવીના પાદરમાં દેવી મુંદાનું દાન. અરે બાપા આટલો બધો ઉતાવળો કા, આટલો બધો હતરો કા, આટલી ઉતાવળ કેમ? અને સાહેબ તેદી નાના પેટમાં બેટી માં નરેશ્વરી ઓવારણા લઈ, દુખના લઈ, ભાંગા લઈ નવઘણ ને એટલું કીધું ઉતાવળો થામા બાપ અરુડીએ કીધું હતો. આનંદ કરાયો એવા આપણે બધા રજા બાપાના ધામમાં આજ તો મેરામાં ઉમટ્યું છે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારા કંચન ભરે દાતા જાવન. હા ભાઈ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી હિતેશભાઈ અંટાવાને વધાવી લો. જોરદાર તાળીઓના ગડગડાટથી હિતેશભાઈને દો. ત્યારબાદ બેન અપેક્ષાબેન પંડ્યાને પણ એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લઈએ. આપણી વચ્ચે અપેક્ષાબેન હિતેશભાઈ ઉપસ્થિત થઈ ગયા છે. જિગ્નેશભાઈ પણ થોડાક ટાઈમમાં આપણી વચ્ચે આવવાના છે. કરણભાઈ રબારીએ ખૂબ સરસ મજાના ગરબા ગણપતિની વંદના કરી, ગણપતિને બિરાજમાન કર્યા. વિશેષ હવે કંઈ સમય ન લેતા નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા કુંડે ડાલા મથા ડંકુ કાઠિયાવાડી છે. અરે નો ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે. નો ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી. ખાંભે ખાંભે સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીધો દીકરો એનો બાપે કાઠિયાવાડી છે. એ આપણે આ કાઠિયાવાડની આ ધીંગી ધરતી છે. વિશેષ કંઈ જે આમ તો પીરેસવા ઉભા થયા હોય એ ખાવા બેસી જાય રૂડું ન લાગે એટલે વિશેષ કંઈ સમય ન લેતા આપણે ઘણા ટાઈમથી બેનને અને હિતેશભાઈને રાહ જોતા એટલે જોરદાર તાળીના ગડગડાટથી આપણે બોલાવી અપેક્ષાબેન પંડ્યા. પધારો બેન, આપને આનંદ આવે ગીતો જોરદાર તાળીના ગડગડાટથી આપણે જિગ્નેશભાઈને પડકારો કરો. પડકારો જીગાભાઈ પધારો બાપ. જીગાભાઈને પણ આપણે વચ્ચે ઉપસ્થિત થઈ ગયા એટલે જોરદાર ગાયોના ગડગડાટથી આપણે વિનંતી કરીએ. બેન શ્રી અપેક્ષાબેન પંડ્યા. પધારો બેન. જીગા આજ IPL નો ચોક્કો ને જોવો, તારો ચોક્કો જોવો.
ચિકન કે એમ થાય ગમમાં ભેગા ગમમાં હાલ દર્દના સોંગ એની જવાનું બધા બીજું કંઈ સંભળાવશે દર્દ જ આવશે કાં આ લીધ લેવું મારા બાપુ મને ખબર છે કે આ રાઉન્ડ મારો નહોતો પણ મારો અડધી કલાક પોણી કલાકનો રાઉન્ડ હું મારો પતાવીને પછી આપણે તમે જેની આતુરતાથી આમ જોવો તો ખરા યાર જિગ્નેશ કવિરાજ. આ ટ્રાફિક અપેક્ષાનું અને હિતેશનું ટ્રાફિક નથી. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો જેમણે પણ અહીંયા તન મન ધનથી સેવા આપી. તમે મંદિર આવો ને લાવડી દે. એક છોકરો શીખી લઈને મને કે હિતેશભાઈ પોચું બગડાટી નહીં એને એમ કે હિતી ઓંટોળો બળે સડી ગયો એટલે આ ના જ કહેવાય. હા ભળે હાલો કે પાડ્યા વે પિતા કરું છું મેલી રેવાને મારે યા બોલાવનમાં મેલી રેડી વાત ઘણા પુલ નીકળશે આપણને હારા આશીર્વાદ આપશે. ત્યાં કૂતરું બે પગે ઊભું થયું રોટલો મૂકીને. બા કળયુગમાં કૂતરાને વાસ આપી એ બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો હો બા. આ તો હાથમાં નો આવ્યું નકર મારી ભૂત બને છે બા. આવ્યો તો 4 પગે જાત 2 પગે ન્યા હાથ પેઢીના આશીર્વાદ નો નીકળે. એ તો આવા ધામ હાલતા હોય ન્યા હાથ પેઢીઓના આશીર્વાદ નીકળે. મારા બાપ બે હાથ જોડી પ્રાર્થના કરું સનાતન સંસ્કૃતિના વાહકો થઈને એકાદી બીડી ઓછી પીવાની, એકાદી થમ્સઅપ ઓછી પીવાની, એકાદું રેડ બુલ ઓછું પીવાનું, એકાદી વરની કેક ઓછી કાપવાની. આવા ધામ હોય ને 5 આંગળા ભેગા કરીને કઈક આપજો. એટલે કહો ત્રણ દાદા મંદિરના ઓટલે બેઠેલા ને દાદાને પસાર થવું, જે દાદા પસાર થતા હતા ને એ આ ત્રણ દાદાને બોલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી કે કેટલા દી છે બેઠી કે 2 દી છે કે 2 દી છે બેઠી ને આપણને ખબર નહીં. ઉકાભાઈ બોલ્યા કે મને ખબર હતી પણ ન્યા